ભાવનગર રેન્જ આઈજી આરવી અંસારી સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બધી દૂર કરવા પ્રોહિબિશન જુગારના કેસોને દૂર કરવા માટે સૂચના આપી હતી. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાએ અમરેલી જિલ્લામાંથી દારૂની બધી દૂર કરવા અને પ્રોહિબિશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેડ કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીપી વાઘેલાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમ દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે એક આઈસુઝુ કંપનીની ડીમેક્સ પિકઅપ વાનમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો બોટલો ભરી ઢસા તરફથી આવે છે. જે હકીકતના આધારે દહીંથરા ગામ પાસે વોચમાં રહી એક ઇસમની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, મોબાઈલ ફોન તથા વાહન સાથે ઝડપી લઈ પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપીમાં જેમાં નરેશભાઈ નાગજીભાઈ બોદરા નામનો આરોપી પકડાઈ ગયો છે, જ્યારે અલ્પેશ ઉર્ફે કાળુ સુરેશભાઈ શેલારને પકડવાનો બાકી છે. પકડાયેલ મુદ્દા માલમાં રોયલ સ્ટેગ ફાઇનેસ્ટ પ્રીમિયમ વિસ્કીની 180 mlની દમણ બનાવટની બોટલો 857 તેમજ આઇકોનિક ફાઇનેસ્ટ ઇન્ટરનેશનલ ગ્રેન વિસ્કીની 180 mlની મહારાષ્ટ્ર બનાવટની બોટલ 912, મોબાઈલ નંગ એક આઈસુઝુ ડીમેક્સ પિકઅપ વાહન મળી કુલ ₹10,56,545નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરી અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીપી વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેડી વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી ગોહિલ, એએસઆઈ રાહુલભાઈ ચાવડા, કનાભાઈ સાંખટ, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ જાડેજા, મહેશભાઈ મુંદવા, રાહુલભાઈ ઢાપા, દશરથસિંહ સરવૈયા, અશોકભાઈ કલસરિયા, તુષારભાઈ પાંચાણી, જાહિદભાઈ મકરાણી તથા પોલીસ કોન્સ્ટેબલ શિવરાજભાઈ વાડા, ભાવિનગીરી ગોસ્વામી, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી છે. જેડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉન્નડકટ, સાવરકુંડલા.